मोदी तेरे राज में सस्ता दारू महंगा तेल मोदी तेरे राज में। દાહોદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને ખેડૂતોની હાલાકીને લઈને રાજકારણ ગરમાયું છે। રાજ્યમાં ચર્ચિત લઠ્ઠાકાંડ અને ખાતરની અછત તથા કાળાબજારીના મુદ્દે દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ એકઠા થઈને સરકાર અને પોલીસ તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા હતા। દાહોદના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને ત્યાંથી સૂત્રોચ્ચાર સાથે એક વિશાળ રેલી યોજવામાં આવી હતી। આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મામલતદારની કચેરી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા મામલતદાર તેમજ ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રાજ્યના ગૃહમંત્રી અને ભાજપ સરકાર પર સીધા પ્રહારો કર્યા હતા। લઠ્ઠાકાંડની ઘટનાઓ પર પોલીસ તંત્ર અને સરકારની નિષ્ફળતા ગણાવીને ગૃહમંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી। આ સાથે જ દાહોદના ખેડૂતો ખાતર મેળવવા માટે મોડી રાતથી જ લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો। કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો લઠ્ઠાકાંડમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરાવવામાં નહીં આવે અને ખેડૂતોને યોગ્ય ભાવે તથા પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી। આજે ખેતીવાડી અધિકારી શ્રી અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે દાહોદ જિલ્લાની અંદર ખાતરની ખૂબ શોર્ટ પડે છે। ખેડૂતો અઠવાડિયા સુધી રાત્રે લાઈનોમાં લાગે છે અને પ્રાઇવેટ દુકાનો પર પુષ્કળ પ્રમાણમાં કાળાબજારી ખાતર થાય છે। જે 250 રૂપિયાનું 275 રૂપિયાની ખાતરની થેલી છે એના 700 રૂપિયામાં કાળાબજારી થાય છે। અહીંનું ખાતર મધ્યપ્રદેશ ને રાજસ્થાનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને દાહોદ જિલ્લાના ખેડૂતો આમ તેમ બહુ આખી રાત રખડે છે। આખી રાત બહેનો લાઈનમાં ઊભી હોય પણ ખાતરો મળતા નથી। એટલે આ ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોની તમે આવક ડબલ કરવાની વાત કરતા હતા પણ આવક તો ડબલ નહીં કરી, પણ ખેડૂતોને ખાતર પણ પહોંચાડતા નથી અને આ કાળાબજારી થાય એને રોકો। અમે 1.5 મહિના પહેલા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું કે ખાતર નથી મળતું। 7 દિવસ પહેલા ખેતીવાડી અધિકારીને પણ આપ્યું હતું। આજે મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને ખેતીવાડી અધિકારીને ફરી આવેદનપત્ર આપ્યું કે સાહેબ ખેડૂતો આખો દિવસ અઠવાડિયું સુધી ખાતર મેળવવા માટે લાઈનમાં લાગે છે તો એ ખાતરની પૂર્તતા કરો।